અગાઉના ટોપિકમાં આપણે વર્ગ શીખી ગયા અને વર્ગ એટલે શું તો કે કોઈ એકની એક સંખ્યાનો 2 વાર ગુણાકાર. આ જ રીતે ઘન એટલે શું તો કે કોઈ એકની એક સંખ્યાનો 3 વાર ગુણાકાર એટલે એને આપણે ઘન કહીએ છીએ. સામાન્ય રીતે જોવા જાવ તો ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘન પૂછાતા નથી. તમે જીપીએસસી ક્લાસ 1 ટુ ડીવાયએસઓ પીઆઈ એસટીઆઈ કોઈ પણ એક્ઝામના સિલેબસ ચેક કરી શકો છો. એમાં આપણા સિલેબસમાં લખેલું છે વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ. ઘન ક્યાંય આપણા સિલેબસમાં નથી, પણ ઘન વન ઓર અધર વે એક યા બીજી રીતે ક્યાંક ને ક્યાંક આપણે ઘનની જરૂર પડતી હોય છે, એટલે આપણે ઘન શીખવાની જરૂર પડે છે. અને સામાન્ય રીતે 15 સુધીના ઘન આપણે મોઢે કરી લઈએ તો પછી એના સિવાય બીજા કોઈ આંકડાઓના ઘન કરવાની જરૂર પડતી નથી. છતાં પણ ઘન કરવાની એક શોર્ટકટ છે, એટલે આપણે ઘનની શોર્ટ ટ્રિક શીખી લઈએ છીએ. પહેલાં તો એક વસ્તુ એ સમજી લેજો કે સ્પર્ધાત્મક પરીક્ષાના એક સિરિયસ કેન્ડિડેટ તરીકે તમને 15 સુધીના ઘન મોઢે હોવા જોઈએ. જે આપણી બુકમાં આપેલા છે, તો તમે વિડીયો પોઝ કરીને પહેલાં તો એ 15 સુધીના ઘન છે એ મોઢે કરી લો અને પછી આપણે ઘન કરવાની જે ટ્રીક છે એ શીખી લઈએ. સો આઈ હોપ તમે 15 સુધીના ઘન મોઢે કરી લીધા હશે અને હવે આપણે ત્યાંથી આગળ વધીએ અને 15 સિવાયના મોટા કોઈ પણ અંકનો ઘન પૂછે તો આપણે શું કરીશું? યસ, ઓબ્વિયસલી આપણી જોડે એ રસ્તો તો ઓલવેઝ છે કે 18નો ઘન તો 18 ગુણ્યા 18 ગુણ્યા 18 એનો ગુણાકાર કરીએ, પણ એ પ્રોસિજર થોડી લેન્ધી થઈ જશે. તો એને કોઈ શોર્ટકટની મદદથી આપણે કોઈ સંખ્યાનો ઘન શોધી શકીએ છીએ. તો આપણે ટ્રીક શીખવાની છે. શું છે ટ્રીક? ધારો કે ઓલરેડી 15 સુધીના ઘન તમને બુકમાં આપ્યા છે, એમાંનો એક અંક આપણે લઈએ 12 અને 12નો ઘન 1728 ઓલરેડી તમને ખબર છે, પણ આપણે જોઈએ કે આપણી ટ્રીકની મદદથી આપણે 12નો ઘન 1728 કઈ રીતે લાવી શકીએ છીએ. પહેલાં તો 12નો ઘન એટલે શું તો કે 12નો ઘન એટલે 12 ગુણ્યા 12 ગુણ્યા 12. હવે આપણે આનો જવાબ આવે છે 1728. એ આપણે ટ્રીકની મદદથી લઈએ કે 12નો ઘન. તો આપણી ટ્રીક શું છે તો કે આપણે પહેલી લાઈનમાં આ રીતે 4 સંખ્યાઓ 4 આંકડાઓ લખવાનું થશે. બીજી લાઈનમાં વચ્ચેના 2 અંકોની નીચે બીજા 2 અંકો આવશે અને પછી આ બધાનું આપણે ટોટલ કરીશું. સો આપણે સમજી લઈએ કે કઈ જગ્યાએ કયો અંક કેવી રીતે આવશે. સૌથી પહેલાં તો આ 12ના 2 અંકો છે 1 અને 2, એના ઘન કરીને આપણે બંને છેડે લખીશું. એટલે કે 1નો ઘન 1 અહીંયા લખીશું અને 2નો ઘન 8 અહીંયા લખીશું. હવે શું કરીશું તો કે દશકના અંકનો વર્ગ કરીને એકમ સાથે ગુણીશું. એટલે કે દશકનો અંક છે 1, એનો વર્ગ કરીને આપણે 2 સાથે ગુણીશું. તો 1નો વર્ગ 1 ગુણ્યા 2 તો 2, એને અહીંયા લખીશું. અને એકમના અંકનો વર્ગ કરીને આપણે દશકના અંક સાથે ગુણીશું. એટલે કે 2નો વર્ગ કરીને 1 સાથે ગુણીશું. તો 2નો વર્ગ 4 એકા 4, તો એ 4 આપણે અહીંયા લખીશું. હવે શું કરવાનું છે? ફર્સ્ટ લાઈન આપણી સેટ થઈ ગઈ. સેકન્ડ લાઈનમાં શું કરીશું તો વચ્ચેના જે અંકો છે એના ડબલ કરીને લખીશું. એટલે કે આ 2 છે એ 2ના ડબલ લખીશું 4 નીચે, અને આ 4 છે એ 4ના ડબલ કરીને લખીશું 8. અને હવે આપણે આ બધા અંકોનો ટોટલ કરીશું. 8 છે તો 8ના 8, અહીંયા 4 અને 8 12, તો 12નો બગડો વધી પડી 1, આ 1 ને 2 3 ને 4 7, તો અહીંયા લખીશું 7 અને લાસ્ટમાં આ 1. તો આ 12નો ઘન 1728 આવી ગયો. સો એક બે બીજા એક્ઝામ્પલ સમજીએ તો આપણને વધારે સારી રીતે ખ્યાલ આવશે. ધારો કે 13નો ઘન કરવો છે, તો 13ના ઘન માટે આપણે 1 અને 3 બંને અંકોના ઘન પહેલાં લખીશું. તો 1નો ઘન 1 અને 3નો ઘન 27. હવે શું કરીશું તો કે એકમના અંકનો વર્ગ એટલે કે 1નો વર્ગ કરીને 3 સાથે ગુણીશું, પછી 3નો વર્ગ કરીને 1 સાથે ગુણીશું. પહેલાં 1નો વર્ગ 1 ગુણ્યા 3 કરીએ તો 1 તરી 3. હવે 3નો વર્ગ 3 તરી 9 ગુણ્યા 1 કરો એટલે 9, તો એ આપણે અહીંયા લખીશું. હવે વચ્ચેના અંકોના ડબલ કરીશું. એટલે કે 3ના ડબલ થશે 6 અને 9ના ડબલ થશે 18. અને હવે આ બધા જ અંકોનો ટોટલ કરીશું. તો આ 27 છે તો ડાયરેક્ટ 27 લખાશે, પણ 27નો સાતડો લખી અને 2 આપણે વધી તરીકે લઈ જઈશું. પછી આ 18 ને 2 20 ને 9 29, તો 29નો નવડો વધી પડી 2, 2 ને 3 5, 5 ને 6 11, 11નો એકડો વધી પડી 1, અને આ 1 અને 1 2, તો આ 21 97 એ 13નો ઘન થઈ ગયો. હવે આપણે 1 ના આવતો હોય ને એવા કોઈ અંકનો ઘન લઈએ તો વધારે સારી રીતે ખ્યાલ આવશે. 34નો ઘન. પહેલાં તો આ બંને અંકોનો ઘન કરીને આપણે લખીએ. તો 3નો ઘન થશે 27 અને 4નો ઘન થશે 64. હવે દશકના અંકનો વર્ગ કરીને એકમ સાથે ગુણ્યા. એટલે કે 3નો વર્ગ 9, 9 ચોખ્ખું 36,
અને એકમના અંકનો વર્ગ કરીને દશક સાથે ગુણીએ, એટલે કે 4 નો વર્ગ 16 ને 16 તરી 48. તો હું અહીંયા લખીશ 48. હવે વચ્ચેવાળા બંને અંકોના ડબલ કરીશું. તો 36 ના ડબલ 72 અને 48 ના ડબલ 96. હવે આ બધા જ અંકોનું ટોટલ કરીએ એટલે જે આવે આપણો જવાબ 64 છે. તો 64 નો ચોગડો વધી પડી 6. અહીંયા હવે આગેન 6, 48 ને 96 નું ટોટલ કરીએ તો 6, 6 ને 8 14 ને 6 20 ની 0 વધી પડી 2, 2 ને 4 6 ને 9 15. સો હવે અહીંયા આવે છે 150. 150માં 0 એકમનો અંક કન્સિડર કરી એને રાખી આ 15 ને આપણે વધી તરીકે આગળ લઈ જઈશું. તો અહીંયા 15 વધી તરીકે આગળ લઈ જઈએ. હવે આનો અગેન ટોટલ કરીશું કે 5 ને 6 11 ને 2 13, 13 નો તગડો વધી પડી 1, આ 1 ને 1 2, 2 ને 3 5, 5 ને 7 12. સો આ 123 આયા. આ 123 ના 12 ને આપણે વધી તરીકે આગળ લઈ જઈશું. તો 27 અને 12 નો સરવાળો થાય તો 39, એટલે કે 39. તો આપણો જવાબ આવશે 39304, એટલે કે 39304. તો 39304 એ 34 નો ઘન થયો. એક મોટા અંકનો પણ ઘન કરી જોઈએ, એટલે કે 85 નો ઘન. આટલા મોટા અંકના ઘન ક્યારેય રાષ્ટ્રપતિની પરીક્ષામાં પણ નહીં પૂછાતા, પણ તો બી આપણે આપણી આ ટ્રીકનો ઉપયોગ કરીને ચેક કરી લઈએ કે આપણી આ ટ્રીક લાગે છે કે નહીં. અને મને તમને બંને જીવને સંતોષ થાય, રાઈટ. બાકી આટલા મોટા અંકની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. મેક્સિમમ તમે 40 કે 50 સુધીના આંકડાઓની પ્રેક્ટિસ કરી શકો. ધારો કે 85 નો ઘન કરીએ તો પહેલા 8 અને 5 બંનેના ઘન લખીશું. તો 8 નો ઘન થશે 512 અને 5 નો ઘન થશે 125. હવે દશકના અંકનો વર્ગ કરીને આપણે એકમ સાથે ગુણીશું, એટલે દશકનો અંક છે 8. 8 નો વર્ગ 64 ગુણ્યા 5 એટલે 320 થશે. અને 5 નો વર્ગ કરીને આપણે 8 સાથે ગુણીશું તો 5 નો વર્ગ થશે 25, 25 અઠ્ઠા 200. તો અહીંયા 200 લખીશું. હવે વચ્ચેના અંકોના ડબલ કરીશું. તો 320 ના ડબલ થશે 640 અને 200 નો ડબલ થશે 400. અને આનું ટોટલ કરીએ જે આવે જવાબ 125 નો પાંચડો વધી પડી 12. 12માં 2 હું અહીંયા લખીશ. પછી આ 1 ને 20 21 ને 40 61. તો 61 ડાયરેક્ટ વધી તરીકે જશે. જે હું ધારો કે અહીંયા લખું છું તો આ 61 વધી તરીકે જશે, એટલે હું ત્યાં ડાયરેક્ટ લખું છું. 61માં 1 0 ને 0, તો આ 1 અહીંયા લખાશે. અને હવે જે કોઈ આંકડા આવશે સીધા હું વધી તરીકે લઈ જઈ શકું. જેમ કે આ 6 ને 2 8, 8 ને 4 12, 12 નો બગડો વધી પડી 1, 1 ને 3 4 ને 6 10. તો 1021, એમાં 102 એ વધી તરીકે આગળ જશે. જો અહીંયા 102 વધી તરીકે આગળ જાય તો 512 અને 102 એટલે 614. આનો જવાબ થશે 614 125, એટલે કે 125. તો 85 નો ઘન થશે 6,14,125.